Welcome to the concrete technology. In this chapter, we are going to discuss about curing of concrete. Curing of concrete. Curing નો મતલબ કોન્ક્રીટને પાણી પીવડાવવું. જ્યારે કોન્ક્રીટ પ્લાસ્ટિક સ્ટેજમાંથી હાર્ડન સ્ટેજમાં જતો હોય, એના છેલ્લા તબક્કામાં હોય એ વખતે એને પાણી પીવડાવવું ખાસ જરૂરી હોય છે, જેનાથી એ નિશ્ચિત પ્રમાણમાં જરૂરિયાત પ્રમાણેની સ્ટ્રેન્થ હાસિલ કરી શકે અને કોન્ક્રીટ એની લાઈફ ટાઈમ નિર્ધારિત કરેલા લાઈફ ટાઈમ પ્રમાણે સર્વાઈવ કરી શકે. બરાબર. કોન્ક્રીટના અમુક ફંડામેન્ટલ છે. શરૂઆતમાં જ્યારે સિમેન્ટ બનતો હોય, સિમેન્ટ ને કોન્ક્રીટ, તો હીટ ઓફ હાઇડ્રેશન માટે 0.23 જેટલું વોટર સિમેન્ટ રેશિયો સિમેન્ટ અને પાણી મિક્સર માટે જોઈતો હોય. એના પછી 0.15 જેટલો ફિલિંગ જેલ એટલે ફોર્સ પૂરવા માટે એના માટે જોઈતો હોય અને બાકીનો 0.38 જેટલો કમ્પ્લીટ હીટેડ હાઇડ્રેશન સિમેન્ટ જોડે થઈ જાય એના માટે જોઈતો હોય છે. બરાબર છે. એટલે આ રીતે જનરલી આપણે વોટર સિમેન્ટ રેશિયો 0.5 જેટલો લેતા હોય છે. આ સિમેન્ટ રેશિયો લેવા માટે ના થોડા ટર્મ્સ એન્ડ કન્ડિશન જે IS 456 પર અવેલેબલ છે. IS 456 ના પેજ નંબર નહીં પણ ટેબલ નંબર 5 પર આના બધા રિક્વાયરમેન્ટ્સ આપેલા છે. કયા કોન્ક્રીટ માટે કઈ કન્ડિશન, કયા મિક્સિંગ માટે, કયા એગ્રીગેટ માટે કેટલું પાણી અને કેટલો સિમેન્ટ જોશે મિનિમમ એની રિક્વાયરમેન્ટ આપેલી છે. પીરિયડ ઓફ ક્યુરિંગ. પીરિયડ ઓફ ક્યુરિંગ બહુ જ મહત્વની વસ્તુ છે કે કોઈ પણ કોન્ક્રીટ એલિમેન્ટ હોય તેને પર્ટિક્યુલર પીરિયડ સુધી પાણી પાવું. દરેક સાઇટ પર આ મોટો પ્રશ્ન હોય છે, કેટલું, ક્યારે અને કઈ રીતે પાણી પાવું. કેટલાનો જવાબ અહીં ગાડી મળી જશે એટલે કેટલા સમય સુધી પાણી પાવું. કોઈ પણ કોન્ક્રીટ એલિમેન્ટના મિનિમમ 7 થી 14 દિવસ સુધી પાણી પાવું જોઈએ. એના પછી જો સ્પેશિયલ કેસ હોય કે જેમ કે કોઈ સ્પેશિયલ સિમેન્ટ યુઝ કર્યો હોય, સ્પેશિયલ કન્ડિશન હોય, સ્પેશિયલ એટમોસ્ફિયર હોય, તો એવા કેસમાં ઓલમોસ્ટ 21 થી 28 દિવસ સુધી પાણી પાવાનું હોતું હોય છે. બરાબર. જે રીતે મેં કીધું હતું IS 456 માં અવેલેબલ છે આ દરેક વસ્તુ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે કઈ રીતે પાણી પાવું એ મેથડ ઓફ ક્યુરિંગમાં જોવાનું છે. ધ મેથડ ઓફ ક્યુરિંગ ટુ બી adopted is depend upon the site condition and the size, shape and position of the member to be cured. Curing methods are divided into 4 main groups. Concrete curing method 4 પાર્ટમાં ડિવાઇડ કરેલી છે. ફર્સ્ટ વોટર ક્યુરિંગ, સેકન્ડ મેમ્બ્રેન ક્યુરિંગ, થર્ડ એપ્લિકેશન ઓફ હીટ, ફોર્થ કેલ્શિયમ ક્લોરાઇડ ક્યુરિંગ. હવે આપણે જોઈએ વોટર ક્યુરિંગ. વોટર ક્યુરિંગમાં બે મેથડ છે, ડાયરેક્ટ એપ્લિકેશન, વેટ કવરિંગ. ડાયરેક્ટ એપ્લિકેશનમાં શું છે, ઇમર્ઝન, પોન્ડિંગ એન્ડ સ્પ્રેઇંગ. બરાબર. વેટ કવરિંગમાં શું છે, અર્થ, સેન્ડ, સોડસ્ટ, સ્ટ્રો, હેઝન, કોકોનટ, મેટ, કોટન, મેટ્સ એટસેટ્રા. ચલો થોડા ડીપમાં જઈએ તો વોટરમાં બે, ડાયરેક્ટમાં ઇમર્ઝન કે ભાઈ એના ઉપર પાણી રાખી, સ્લેબ હોય તો એના પર પાળ બાંધી એના પર પાણી રાખી અને એને કરી રાખવાનું. એ જ રીતે બોન્ડિંગ કરી રાખવાનું કે ભાઈ એના પર પારા બાંધી એમાં પાણી ભરી અને લોંગ ટાઈમ સુધી પડી રહેવા દેવાનું. અને બીજી વસ્તુ કે જે બીમ છે, નાના નાના એલિમેન્ટ છે જેના પર કવરિંગ કરવું ડિફિકલ્ટ છે, તો વેવલિંગમાં સ્પ્રે કરવાનો. હવે સ્પ્રે પાણીની પાઇપથી કરીએ કાં તો સ્પ્રે માટેના કોઈ પર્સનલ પ્રાઇવેટ ઇક્વિપમેન્ટથી કરીએ, કોઈ પણ રીતે કરીએ, ડઝન્ટ મેટર. એ જ રીતે વેટ કવરિંગ આવે છે. વેટ કવરિંગમાં કેવું હોય છે, કોઈ પણ પદાર્થને પાણીમાં પલાળી જે પદાર્થ પાણીને શોષી રાખતો હોય એવામાં
પાણી મૂકી અને એ ભીનું પદાર્થને કોન્ક્રીટની સરફેસ જોડે મેચ કરી દેવાનું, જેનાથી એને શોષેલું પાણી એ કોન્ક્રીટ પર ટ્રાન્સફર કરી શકાય. જનરલી સાઇટ પર જોવા મળતું હશે, કંતારના કોતરાને ભીનો કરી અને કોન્ક્રીટ સ્લેબ પર અથવા કોઈ પણ જગ્યાએ મૂકીએ એ કરી શકે છે. એના જે એલિમેન્ટ્સ આપણે ડિસ્કસ કરી શક્યા એ જ બધા છે, બરાબર છે. મેમ્બ્રેન ક્યુરિંગ. મેમ્બ્રેન ક્યુરિંગના 3 પોર્શન છે: bituminous compound, clear compound અને waterproof paper. bituminous compound માં આવે છે coal tar, pitch, cutback, asphalt, cutback, asphalt અને emulsion, બરાબર છે. એ જ રીતે ક્લિયર કમ્પાઉન્ડમાં આવે છે emulsion of resin, wax, paraffin, acrylic, vegetable oil, rubber, latex અને વોટરપ્રૂફ પેપરમાં આવે છે વોટરપ્રૂફ પેપર. આ દરેક એલિમેન્ટ્સના એની યોગ્યતા પ્રમાણે અને એની ક્વોન્ટિટી પ્રમાણે એના ઉપર સ્પ્રે કરી અથવા એના જોડે કોન્ટેક્ટમાં લાવવાથી એનું મેમ્બ્રેન ટાઈપનું કોટિંગ કરી શકાય છે. એ જ રીતે ક્લિયર કમ્પાઉન્ડમાં એનું ઇમલ્શન કરી રેઝિન, વેક્સ, પેરાફિન, એક્રેલિક વેજીટેબલ ઓઇલ અથવા રબર લેટેક્સ એનો ઉપયોગ કરવામાં આવે છે. મેમ્બ્રેન ક્યોરિંગ એ બહુ જ કોસ્ટલી અને ઇઝીલી અનઅવેલેબલ ટાઈપની ક્યોરિંગ છે. અને બીજું આવે છે વોટરપ્રૂફ પેપર, કે જે પાણીના એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર ના થવા દે અને એક જગ્યાનું પાણી એ જ એલિમેન્ટ પર રહી શકે છે, બરાબર. એપ્લિકેશન ઓફ હીટ. મેમ્બ્રેન ક્યુરિંગ છે એ સ્પેશિયલ ટાઈપના સ્ટ્રક્ચરમાં અને સ્પેશિયલ જગ્યાએ કરવામાં આવતું હોય છે, જેનાથી પૈસાનો વ્યય ઓછો થાય અને આરામથી કામ થઈ શકે. એપ્લિકેશન ઓફ હીટ. એપ્લિકેશન ઓફ હીટ. હીટ મતલબ વરાળ. વરાળનો ઉપયોગ કરી અને એને ક્યુરિંગ કરવામાં આવે છે, જેમાં આવે છે સ્ટીમ ક્યુરિંગ, ઇન્ફ્રારેડ રેડિયેશન, ઇલેક્ટ્રિકલ ક્યુરિંગ. ઇલેક્ટ્રિકલ ડિવાઇસ વડે એને હીટ ઓફ હાઇડ્રેશન અને હીટ મતલબ પાણીથી એને હીટ આપી એ કારણ ડાયરેક્ટ સ્ટીમ ક્યુરિંગ આવે છે. અને બીજું આવે છે ઇન્ફ્રારેડ રેડિયેશન, છે કે જે યુવી લાઇટ્સ ને જોવે છે તેમાં જે હાઈ ઇન્ફ્રારેડ લાઇટ આવતી હોય એમાં મૂકી એને કરવામાં આવે છે. પણ આ એકદમ સ્પેશિયલ ટાઈપના સ્ટ્રક્ચર કે જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય કે જેને કન્સ્ટ્રક્ટ કરવા બહુ ડિફિકલ્ટ છે એવા એલિમેન્ટ માટે. એવી જ રીતે આવે છે કેલ્શિયમ ક્લોરાઇડ. એમાં આવે છે સરફેસ એપ્લિકેશન. બીજું આવે છે એડમિક્સર ઇન ડ્રાય ફોર્મ, ઇન સોલ્યુશન ફોર્મ. કેલ્શિયમ ક્લોરાઇડને કોન્ક્રીટની સરફેસ ઉપર મેન્યુઅલી અથવા મશીનથી ચોપડી અને પડી રહેવા દેવામાં આવે છે, જેથી એ ઓટોમેટિકલી આરામથી પાણીને શોષી શકે છે, ક્યુરિંગ કરી શકે છે. એ જ રીતે કોઈ ડ્રાય એલિમેન્ટ ઉપર અથવા કોઈ ડ્રાય પાવડર હોય કે જે સોલ્યુશન બને એના એડમિક્સરનો યુઝ કરી અને એના કરવામાં આવે. ઇન્ડિયામાં જનરલી વોટર ક્યુરિંગ યુઝ થાય છે, કારણ કે વોટર એટલું બધું કોસ્ટલી નથી અહીંયા ગાડી અને આટલી ચીપ પ્રાઇસમાં વોટર અવેલેબલ હોવાથી ઇન્ડિયામાં વોટર ક્યુરિંગ બેસ્ટ ઓપ્શન છે. જ્યારે ઈરાન, ઈરાક, અરેબિયન કન્ટ્રીઝમાં પાણી એ બહુ જ કોસ્ટલી હોવાથી બાકીના 3 જે પાર્ટ છે એનો યુઝ કરવામાં આવતો હોય છે. નેક્સ્ટ ટોપિક છે joints in concrete. There are 4 types of concrete joints. First, construction joint, expansion joint, contraction joint, isolation joint. Chalo. What is construction joint? Construction joints are occur of a section when 2 successive concrete operation occur after a interval.
ઇન કેસ ઓફ 25-30 હજાર સ્ક્વેર ફીટનું કોઈ ધાબુ ભરવાનું હોય એવા કેસમાં જ્યારે મજૂરોની બહુ જ મોટી ટીમ માસ કોન્ક્રીટિંગ વર્ક કરતું હોવા છતાં પણ એ વસ્તુ આખી એક દિવસમાં કાસ્ટ થવી ઇમ્પોસિબલ છે. તો એવા કેસમાં આજે ફર્સ્ટ ધાબુ ભર્યું, બીજી વાર સેકન્ડ ધાબુ ભર્યું, ત્રીજી વાર થર્ડ ધાબુ ભર્યું. તો આ વચ્ચે જે જોઈન્ટ કરવામાં આવે છે એને કન્સ્ટ્રક્શન જોઈન્ટ કહેવામાં આવે છે. બરાબર છે. એ બે ટાઈપના હોય છે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. હોરિઝોન્ટલ એવા કે જે સ્લેબ માટે અને વર્ટિકલ એવા કે જે બીમ, કોલમ અને ફાઉન્ડેશનમાં જનરલી જોવામાં આવતા હોય છે. બીજું આવે છે એક્સપાન્શન જોઈન્ટ. Expansion joint concrete expand slightly when the temperature rise. Similarly, concrete shrinks upon drying and expand upon subsequent wetting. Provision must be made to cater for the volume change by way of joint to relieve the stress produced in case of small building. The magnitude of expansion is less and therefore no joint is required either in floor or roof slab. In case આ વસ્તુ એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ એવી એવી પોર્શન પર અથવા એવી જગ્યા ઉપર કોન્ક્રીટનો સ્લેબ કાસ્ટ કરતા હોઈએ અથવા કોઈ પણ કોન્ક્રીટ એલિમેન્ટ કાસ્ટ કરતા હોઈએ જ્યાં ગરમી અમુક પ્રમાણ કરતા વધારે હોય તો એવા કેસમાં એક્સપાન્શન જોઈન્ટ કમ્પલસરી મૂકવું પડતું હોય છે. એક સિમ્પલ સ્ટ્રક્ચર કોઈ બી બ્રિજ ચડીએ ને તો એ બ્રિજ પર બે ડેક વચ્ચે સ્લાઇડ 1 mm 20 mm સોરી 1 ઇંચ અથવા 20 mm 25 mm 30 mm યા 40 mm જેવી નાની જગ્યા મૂકવામાં આવે છે જેથી કોન્ક્રીટ અમુક ટેમ્પરેચરમાં એક્સપાન્ડ થાય અને અમુક ટેમ્પરેચરમાં એઝ ઇટ ઇઝ પાછી જગ્યા પકડતું હોય છે. તો એ જે જોઈન્ટ હોય એના એક્સપાન્શન જોઈન્ટ કહેવામાં આવે છે. Now, contraction joint. Contraction joint are more important in concreting. They provide for the contraction of the concrete caused by drying and shrinkage. Plastic concrete has more water than is needed. When concrete hardened, water evaporated causing shrinkage. હવે કોન્ટ્રાક્શન જોઈન્ટ એવી વસ્તુ કહેવામાં આવે છે કે જ્યારે કોન્ક્રીટ પ્લાસ્ટિક સ્ટેજમાં હોય છે ત્યારે એ વધારે પાણી મતલબ પાણીનું પ્રમાણ વધારે હોય છે કમ્પેરેટિવલી ડ્રાય એટલે હાર્ડનેસ સ્ટેજમાં. આ બે સ્ટેજમાં જ્યારે કન્વર્ઝન થતું હોય પ્લાસ્ટિકમાંથી હાર્ડનેસ સ્ટેજમાં જતું હોય ત્યારે એ એકદમથી એને કોઈ સ્પેસ ના મળે તો એ કેસમાં આ જોઈન્ટ ક્રિએટ થતો હોય છે અને એ કેસ ના થાય એટલે આપણે પહેલાથી પ્રોવિઝનમાં આને મૂકતા હોઈએ છીએ જેનાથી ક્રેક અને બીજા પ્રોબ્લેમ ના થાય. લાસ્ટ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક અને આ ટોપિકનો પણ લાસ્ટ પોઈન્ટ આઇસોલેશન જોઈન્ટ. Isolation joints are provided where the concrete floor meets the permanent structural element like wall, column, foundation block, machine foundation, etc. Isolation joint is provided to full depth of the concrete floor. The width of such joint is kept out 10 mm. These joints are filled with a resilient material and topped with joint filling compound to prevent ingress of moisture and other undisturbable material. In next chapter we are start new chapter.